ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 7 ઇંગ્લિશ. હવે આજે આપણે આ વિડિયો લેક્ચરમાં શીખવાનું છે ગ્રામર. ગયા વિડિયો લેક્ચરમાં પણ આપણે ગ્રામર જોયું હતું. એમાં જોયું હતું આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. આજે આપણે શીખવાનું છે ચાલુ ભૂતકાળ, એટલે કે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ચાલુ ભૂતકાળમાં થઈ ગયેલી ઘટના પણ એની અસર હજુ ચાલુ છે, એને શું કહેવાય? ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ભૂતકાળમાં કોઈ ઘટના બની ચૂકેલી છે અને એની અસર ચાલુ છે. જેમ કે આપણે એક ઘટના લઈએ કે કોઈ એક વ્યક્તિનું એક્સિડન્ટ થાય છે. હવે એ ઘટના બની ગયેલી છે 2-3 દિવસ પહેલાં, પણ એમાં એ માણસને વાગે છે અથવા કોઈ ઓપરેશન આવે છે તો એની પીડા હજુ ચાલુ છે, એટલે કે ઘટના બની ગઈ છે પણ એની અસર એ વ્યક્તિમાં હજુ દેખાય છે. તો એવી ઘટનાઓને દર્શાવવા માટે કયો કાળ વાપરવામાં આવે? ચાલુ ભૂતકાળ. તો આજે આપણે આમાં શીખીશું ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળ. કઈ રીતે? પહેલાં તો ચાલુ ભૂતકાળ વપરાય ક્યાં? તો કે ભૂતકાળમાં બની ગયેલી ઘટનાની બની ગયેલ ઘટનાની અસર ચાલુ છે તો તેને દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ લખાય. એ ઘટનાની અસર હજી ચાલુ છે ત્યારે શું વપરાય? ચાલુ ભૂતકાળ. ચાલો એના પછી એની જોઈએ વાક્ય રચના. વાક્ય રચના એટલે કે કઈ રીતે કાળમાં વાક્ય લખાય. તો પહેલા તો આવે કર્તા. કર્તા પછી આવે વોઝ અથવા વેર. એના પછી આવશે V4 એટલે કે આઈએનજી રૂપ, અને એના પછી આવશે કર્મ અને અન્ય શબ્દ. વર્બ પ્લસ આઈએનજી એટલે કે આઈએનજી રૂપ એને કહેવાય V4. વોઝ અને વેર, હવે ટુ બીનું ક્રિયાપદ છે વોઝ અને વેર, તો ક્યારેક શું લખાય? ત્રીજો પુરુષ એક વચન, સર્વનામ હી, શી અને ઇટ આ હોય તો એની સાથે લખાશે વોઝ. હવે આપણો કરતા બાકી રહી છે આઈ, પ્રથમ પુરુષ એક વચન, વી, યુ, ધે. બહુવચન કર્તામાં વાપરવામાં આવશે વેર, એટલે કે આપણું સર્વનામ આઈ, વી, યુ અને ધે એની સાથે શું વપરાશે? વેર. અને આઈ સાથે પણ શું વપરાશે? વેર. સોરી, આઈ સાથે આવશે વોઝ, પ્રથમ પુરુષ એક વચન, અને વી, યુ, ધે સાથે આવશે વેર. આ આપણને ખબર પડી ગઈ કે કયો કર્તા અને કયું સર્વનામ હોય તો વોઝ અને વેર લખવાનું. એના પછી આઈએનજી રૂપ. તો આઈએનજી રૂપના આપણે નિયમો જોયા હતા 4. કયા કાળમાં? ચાલુ વર્તમાન કાળમાં. તો એ સેમ નિયમો અહીંયા પણ કામ કરશે આઈએનજી રૂપ માટે. એટલા માટે ફરીવાર આ કાળમાં નિયમો લખાવતી નથી, પણ અહીંયાથી હું એકવાર બોલી જાઉં છું કે કયા કયા નિયમો હતા. પહેલો નિયમ હતો કે જો
ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ કાઢીને આઈએનજી લગાવવું. બીજો નિયમ હતો ક્રિયાપદના અંતે વ્યંજન હોય અને એની આગળ સ્વર હોય તો પાછળના વ્યંજનને બેવડાવીને આઈએનજી લગાવવું. એના પછી ક્રિયાપદના અંતે ડબલ્યુ કે વાય હોય અને એની આગળ સ્વર હોય તો ફક્ત આઈએનજી લગાવવું. એના પછીનો નિયમ, જો ક્રિયાપદની પાછળ વાય હોય અને એની આગળ વ્યંજન હોય તો પણ ફક્ત આઈએનજી લગાવવું. આ 4 નિયમો પ્રમાણે આપણે ક્રિયાપદના આઈએનજી રૂપો શીખ્યા હતા. તો એ જ ક્રિયાપદના આઈએનજી રૂપોને આપણે આ ચાલુ ભૂતકાળમાં પણ વાપરવાના છે. તો વોઝ અને વેર ક્યાં લખાય સમજ પડી ગઈ. નિયમો આપણે અત્યારે આ કાળમાં લખતા નથી. હવે આપણે અહીંયા જોઈએ પ્રશ્નાર્થ વાક્યો. હવે આની અંદર ચાલુ ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બને તો હું એક એક્ઝામ્પલ લખું છું. માની લો કે સોનલ was eating an apple. મેં વિધાન વાક્ય એવું લખેલું છે કે સોનલ was eating an apple. તો ટુ બીનું ક્રિયાપદ કયું છે? was. બધા જ કાળમાં આપણે પ્રશ્નાર્થ બનાવીએ એ જ નિયમ અહીંયા પણ લાગુ પડે. ટુ બીના ક્રિયાપદને કર્તાના સ્થાને અને કર્તાને ક્રિયાપદના સ્થાને ફેરવીને છેલ્લે મૂકવાનું પ્રશ્નાચિહ્ન. તો હું અહીંયા વાક્ય લખું છું, એમાં ડબલ્યુ આવશે કેપિટલ, કેમ કે વાક્યની શરૂઆતનો પહેલો અક્ષર કેપિટલ. વોઝ સોનલ ઇટિંગ એન એપલ, છેલ્લે મૂકવાનું પ્રશ્નાચિહ્ન. હવે યસ અને નોમાં વાક્ય કેવી રીતે બને તો યસ સોનલ છે ત્રીજો પુરુષ એક વચન, તો એનું સર્વનામ શું બને? શી. તો શી વોઝ અને નોમાં બનશે શી વોઝ નોટ, અને વોઝ નોટનું ટૂંકું રૂપ છે વોઝન્ટ. આ આપણે એક વોઝનું પ્રશ્નાર્થ જોયું. આના પછી આપણે જોઈએ છીએ વેર. તો જેવી રીતે આ ટુ બીનું ક્રિયાપદ વપરાય છે વોઝ, એવી રીતે પ્રશ્નાર્થમાં વેર વાપરવાનું. તો એના માટેનું એક વાક્ય અહીંયા લખું છું એક્ઝામ્પલ તરીકે, ધે વેર સિટિંગ ઇન ધ ક્લાસ. ધે વેર સિટિંગ ઇન ધ ક્લાસ. આ વાક્યની અંદર વિધાનમાં વેર એ ટુ બીનું ક્રિયાપદ છે. તો પ્રશ્નાર્થ બનાવતી વખતે આ વેરને આગળ લેવાનું અને ધેને પાછળ લેવાનું, બરાબર. પણ આ વાક્ય આપણે જવાબ સાથે જોઈએ. ધે વેર સિટિંગ ઇન ધ ક્લાસ. હવે જવાબ જાતે જોવામાં આ વાક્ય પહેલાં તમારે લખવું પડશે. તો લખી નાખો, પછી આના જગ્યાએ એ વાક્ય લખીને સમજાવું. નવા પેજ પર તમારે હેડિંગ આપવાનું છે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળ. એના પછી જેવું મેં વિડીયો લેક્ચરમાં લખેલું છે એવું બોર્ડ પરથી તમારે પાકી નોટમાં સારા અક્ષરે લખવાનું છે. આ એક વાક્ય લખાઈ ગયું. હવે હું અહીંયા તમને બહુવચન કર્તાનું એક વાક્ય લખું છું. આપણે એક્ઝામ્પલ તરીકે જોયું હતું, તો એ એક્ઝામ્પલ અહીંયા લખું છું. ધે વેર સિટિંગ ઇન ધ ક્લાસ. સિટિંગ એટલે બેસવું.
હવે આની અંદર ટુ બીનું ક્રિયાપદ વેર છે, તો વેરને કર્તાના સ્થાને લેવાનું, કર્તાને વેરના સ્થાને. ચાલો ફરીવાર વાક્ય લખીએ. ડબલ્યુ કેપિટલ, વાક્યની શરૂઆતનો પહેલો અક્ષર કેપિટલ, એટલે પ્રશ્નાર્થ થશે વેર ધે સિટિંગ ઇન ધ ક્લાસ, છેલ્લે મૂકવાનું પ્રશ્નાર્થ ચિહ્ન. યસ અને નોમાં વાક્ય બનાવો. તો અહીંયા સર્વનામ આપણને આપેલું જ છે, કયું? ધે, એટલે એનું એ જ સર્વનામ અહીંયા રહેશે. યસ ધે વેર. નો ધે વેર નોટ. વેર નોટનું ટૂંકું રૂપ થશે વેરન્ટ. આ હતું પ્રશ્નાર્થ વાક્ય વેરથી. આ પણ એક લખી નાખજો. ચાલો હવે આપણે ચારે ચાર કાળમાં શું ફરક છે, એટલે કે હું એક વાક્ય તમને ચારે ચાર કાળમાં લખીને બતાવું, એટલે તમને સમજ પડશે કે વાક્ય રચના કઈ કઈ પ્રમાણે લખવાની. ચાલો એક વાક્ય લખું છું હું. પહેલું, મેઘા draws a picture. મેં અહીંયા એવું લખેલું છે કે મેઘા draws a picture. હવે અહીંયા ક્રિયાપદની પાછળ એસ લાગ્યું છે, તો આ કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. કેમ કે ત્રીજો પુરુષ એકવચન, ક્રિયાપદની પાછળ છે એસ, તો આનું ગુજરાતી થશે મેઘા એક ચિત્ર દોરે છે. હું અહીંયા બાજુમાં લખું છું, મેઘા એક ચિત્ર દોરે છે. બીજું વાક્ય, હવે બીજું હું એનું એ જ વાક્ય બીજા કાળમાં લખું છું, મેઘા ડ્રીવ પિક્ચર્સ. આની અંદર ક્રિયાપદ બદલાઈ જાય છે, ડ્રોઝની જગ્યાએ કયું થઈ ગયું? ડ્રુ, એટલે કે ભૂતકાળનું આવ્યું, તો આ વાક્ય થયું સાદા ભૂતકાળનું. આનો અર્થ એ થશે કે મેઘાએ એક ચિત્ર દોર્યું. મેઘાએ ચિત્ર દોર્યું. એના પછી ચાલુ વર્તમાન કાળમાં લખીએ તો કરતા મેઘા, ત્રીજો પુરુષ એકવચન એટલે ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. મેઘા ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. આનું ગુજરાતી એવું થશે કે મેઘા ચિત્ર દોરી રહી છે. આના પછીનું વાક્ય એવું લખું છું કે મેઘા વોઝ ડ્રોઈંગ અ પિક્ચર. આ વોઝ ડ્રોઈંગ આવ્યું એટલે ચાલુ ભૂતકાળ, તો આનું ગુજરાતી એવું થશે કે મેઘા ચિત્ર દોરી રહી હતી. હવે તમે જો વાક્ય છે એકનું એક જ કે મેઘા ચિત્ર દોરે છે, પણ એ વાક્યને મેં ચાર કાળમાં લખ્યું. મેઘાએ ચિત્ર દોરે છે, મેઘાએ ચિત્ર દોર્યું, મેઘા ચિત્ર દોરી રહી છે અને મેઘા ચિત્ર દોરી રહી હતી. હવે તમને સમજાશે કે ચારે ચાર કાળમાં ફરક શું છે. એક ક્રિયા કરે એ બતાવે છે, એક બની ગયેલી ક્રિયા બતાવે છે, એક અત્યારની ક્રિયા બતાવે છે અને એક બની ગયેલી હતી ત્યારે જે ક્રિયા ચાલુ હતી એ બતાવે છે.
તો આ હતા આપણા ચારે ચાર કાળ. તો તમારે પણ નોટમાં આવી રીતે એક્ઝામ્પલ એવું એક લાઈન છોડીને હેડિંગ આપવાનું છે અને આ ચારે ચાર વાક્ય નોટમાં લખવાના છે. લખી નાખો. હવે આપણે આગળ જોઈએ છીએ પ્રશ્નાર્થ વાક્ય. હવે પ્રશ્નાર્થ વાક્યની અંદર હું તમને ફક્ત થોડાક એક એક્ઝામ્પલમાં સમજાવી દઉં છું, કેમ કે આપણે બધા કાળની અંદર WH ક્વેશ્ચન જોયા છે અને દરેકે દરેક કાળમાં આપણે કંઈક ને કંઈક વાપરેલું છે. સાદા ભૂતકાળમાં WH પછી વાપરેલું હતું ડીડ, સાદા ભવિષ્યકાળમાં WH પછી વાપરેલું હતું વિલ, સાદા વર્તમાન કાળમાં WH પછી વાપરેલું હતું ડુ કે ડસ. ચાલુ વર્તમાન કાળમાં શું હતું? ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર અને ચાલુ ભૂતકાળમાં આવશે વોઝ અને વેર. તો એક લાઈન છોડીને હેડિંગ આપવાનું છે WH ક્વેશ્ચન. WH ક્વેશ્ચન કઈ રીતે? એક વાક્ય લખું છું. ચાલો, સલમા વોઝ eating an apple at the home 9 PM. મેં અહીંયા એક વાક્ય લખેલું છે, સલમા વોઝ ઇટિંગ એન એપલ એટ હોમ 9 PM. આ એક્ઝામ્પલ માટે છે. હવે હું આમાં અંડરલાઈન કરું છું. સલમા નીચે, એન એપલ, એટ હોમ અને 9 PM. ફરી વખત WH ક્વેશ્ચન. વુ વ્યક્તિના નામની જગ્યા પર, વોટ વસ્તુ દર્શાવશે, વેર સ્થળ કે જગ્યા દર્શાવશે, વેન સમય દર્શાવશે, હાઉ મેની સંખ્યા, હાઉ મચ જથ્થો અને વિચ એટલે કયું કર્મ. ટૂંકમાં તમારે આ બધું જ બધા કાળની અંદર આવે છે એટલે યાદ રાખવાનું છે. ફક્ત એની લખવાની વાક્ય રચના જ અલગ થશે. પહેલાં તો વ્યક્તિના નામની જગ્યાએ વુ. આ તો બધા કાળમાં એક જ સરખું આવે. વ્યક્તિના નામની જગ્યાએ વુ અને બાકી તમને જે આપેલું છે એ વાક્ય સેમ એનું એ બેઠું લખી દેવાનું. તો આપણે લખીએ વુ વોઝ ઇટિંગ એન એપલ એટ ધ હોમ 9 PM. પ્રશ્નાચિહ્ન. હવે બીજી આપણને અંડરલાઈન આપેલી છે એન એપલ નીચે. એન એપલ એટલે વસ્તુ. તો વસ્તુ માટે આપણે WH ક્વેશ્ચન કયો લખીએ છીએ? વોટ. હવે ચાલુ ભૂતકાળ છે એ માટે વોટ લખ્યા પછી આમાં શું આવે? વોઝ કે વેર. આપણે વાક્યમાં જોવાનું છે. આપણા વાક્યમાં ટુ બીનું ક્રિયાપદ કયું છે? વોઝ. તો આપણે અહીંયા લખીશું વોઝ. વોટ વોઝ. પહેલેથી વાક્ય લખવાનું. જે શબ્દનું આપણે વાક્ય લખીએ છીએ એને નહીં લખવાનું અને બાકીનું વાક્ય લખીને છેલ્લે મૂકવાનું પ્રશ્નાચિહ્ન. તો અહીંયા આવશે વોટ વોઝ. પછી અહીંયાથી લખતા જાઓ. સલમા ઇટિંગ એન એપલનું વાક્ય છે એટલે આ લખવાનું નહીં. એટ ધ હોમ 9 PM. એના પછી એટ ધ હોમ શું બતાવે છે? જગ્યા. તો એના માટે WH વપરાશે વેર. વેર પછી વોઝ. ફરીવાર આપણે પહેલેથી વાક્ય જોઈએ. સલમા eating an apple. જગ્યા દર્શાવતો શબ્દ લખવાનો નહીં. પછી આવશે 9 PM.
હવે છેલ્લું આપણું રહ્યું છે 9 PM એટલે કે સમય દર્શાવે છે 9 વાગ્યાનો. તો એના માટે આપણી પાસે WH છે વેન. વેન પછી વોઝ. ફરીવાર વાક્ય લખવાનું, સલમા eating an apple at the home. છેલ્લે મૂકવાનું પ્રશ્નાચિહ્ન. આ હતા WH ક્વેશ્ચન who, what, where અને when. બરાબર. હવે હું આમાં એક શબ્દ ઉમેરું છું, eating an red apple. બરાબર. એટલે અહીંયા આ વાક્યની અંદર મેં વધારો કર્યો છે. an red apple. હવે મેં તમને અંડરલાઈન આપેલી છે રેડની નીચે. અત્યાર સુધી વાક્યમાં રેડ હતું નહીં, પણ મેં અહીંયા રેડ એટલા માટે લખ્યું કેમ કે હું તમને સાથે બીજું એક પણ શીખવાડી દઉં. હવે વાક્યનું ગુજરાતી એવું થશે કે સલમા એ લાલ સફરજન પોતાના ઘરે 9 વાગ્યે ખાઈ રહી હતી. તો હવે હું એવું પૂછું કે સલમા એ કયું સફરજન પોતાના ઘરે 9 વાગે ખાઈ રહી હતી. આપણને એણે સ્પેસિફાય એટલે કે એવું ચોક્કસ લખીને આપ્યું છે કે રેડ એપલ. તો અહીંયા આપણે એ પ્રશ્ન બને વિચથી. WHની અંદર વિચ આપણને અર્થ આપે છે કયું, કયો અને કઈ. તો એના માટે શબ્દ કયો છે? રેડ. તો એ વાક્ય બનશે વિચથી. હવે વિચ અને હાઉ મેનીની વાક્ય રચના એક સરખી છે. ફરીવાર યાદ કરીએ હાઉ મેનીની વાક્ય રચના. હાઉ મેની પ્લસ એટલે કે એના પછી વસ્તુનું નામ પ્લસ વોઝ કે વેર પ્લસ કરતા ક્રિયાપદ બાકી રહેલું વાક્ય. તો અહીંયા આપણે પહેલાં લખ્યું વિચ. વિચ પછી વસ્તુનું નામ કયું છે? એપલ. લાલ સફરજન. કયું સફરજન? તો કે લાલ. એટલે અહીંયા લખવાનું વિચ એપલ. પછી લખવાનું વોઝ સલમા eating at the home 9 PM. સમજાણું? વીચવાળું વાક્ય સેમ કોના જેવું આવે? હાઉ મેની જેવું. હવે અહીંયા આપણે હાઉ મેનીનું પણ વાક્ય લખી નાખીએ. આ વાક્યની અંદર હજી એક શબ્દનો ઉમેરો કરું છું કે સલમા વોઝ eating an red apple and 10. અહીંયા હજુ એક મૂકું છું વચ્ચે. સલમા વોઝ eating an 10 red apple. હવે વાક્ય એવું થાય છે કે સલમા એ 10 લાલ સફરજન પોતાના ઘરે 9 વાગ્યે ખાઈ રહી છે. તો શબ્દ એટલે સંખ્યા કયો શબ્દ દર્શાવે છે? 10. તો એ 10 માટે વાક્ય કોનાથી બને? હાઉ મેનીથી. તો આપણે હાઉ મેનીનું પણ શીખી લઈએ. હાઉ મેની પછી આવશે વસ્તુનું નામ. કયું છે વસ્તુ? તો કે રેડ એપલ. તો હાઉ મેની રેડ એપલ વોઝ. પછી પહેલેથી વાક્ય લખીએ. સલમા eating at the home 9 PM. છેલ્લે મૂકવાનું પ્રશ્નાચિહ્ન. તો અહીંયા મેં તમને એક જ એક્ઝામ્પલમાં બધા WH ક્વેશ્ચન સમજાવી દીધા. વાક્ય રચના આપણે 3-4 કાળ ભણ્યા. એ 4 કાળની અંદર વાક્ય રચના શીખી ગયા છીએ. એટલા માટે આ કાળમાં મેં વાક્ય રચનાની થિયરી લખાવેલ નથી. અને હવે તમને દરેક વિદ્યાર્થીને WH ક્વેશ્ચન આવડવા જ જોઈએ. કેમ કે આ લગભગ આપણે શીખીએ છીએ 5મી વાર. બરાબર. વાક્ય રચના એકની એક જ છે. ફક્ત ફેરફાર શું થશે? ટુ બીના ક્રિયાપદમાં. જે પ્રમાણે તમારો કાળ હશે એ પ્રમાણે તમારે ટુ બીનું ક્રિયાપદ WH પછી લખવાનું રહેશે.
હજુ એકવાર કહી દઉં છું, સાદા વર્તમાનકાળમાં WH પછી આવશે ડુકેડસ, સાદા ભૂતકાળમાં WH પછી આવે ડીડ, સાદા ભવિષ્યકાળમાં WH પછી આવશે વિલ, ચાલુ વર્તમાનકાળમાં WH પછી આવશે એમિઝાર અને ચાલુ ભૂતકાળમાં WH પછી આવશે વોઝ વેર. તો આ એક એક્ઝામ્પલ દરેકે નોટમાં લખવાનું છે. મેં જેવી રીતે હેડિંગ આપ્યું છે એ જ રીતે હેડિંગ આપીને નોટમાં લખી નાખો. લખાઈ ગયું? હવે જેટલું આજે મેં બોર્ડ પર વર્ક કરીને મેં તમને એમ કીધું છે કે આ નોટમાં લખવાનું છે, તો એ તમારે આ વિડીયો લેક્ચરનું નોટમાં લખવાનું રહેશે. અને આજનું આ વિડીયો લેક્ચરનું જે હોમવર્ક આવે એ દરેકે ફરજિયાત પાકી નોટમાં સારા અક્ષરે કરવાનું રહેશે.